મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાને ગર્વ પમાડે તેવો અનેરો પ્રસંગ દાહોદના આંગણે ઉજવાયો। દાહોદ જિલ્લાને ગર્વ પમાડે તેવો અનેરો પ્રસંગ દાહોદના આંગણે ઉજવાયો। દાહોદ જેવા આદિવાસી જિલ્લાને વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના પ્રયાસોથી દાહોદના નીમનળિયા ખાતે શરૂ થયેલ ઝાયડસ મેડિકલ કોલેજની 7મી બેચની થઈ શરૂઆત અને યોજાયો ઓરિએન્ટેશન પ્રોગ્રામ। દાહોદની આ મેડિકલ કોલેજમાં 7મી બેચમાં કુલ 200 સીટો ઉપર 200 એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે આ ઓરિએન્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દાહોદ ઝાયડસની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોતાના ઓનલાઈન વક્તવ્યમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આટલા વર્ષમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં કમલયાન્સનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને કોઈ પણ વિદ્યાર્થીને અરાજકતા માટેની જગ્યા આપવામાં આવતી નથી, માત્ર પોતાના અભ્યાસ ઉપર જ ધ્યાન આપે એ જ અમારો ધ્યેય છે। ડીન ત્રિપાઠીએ કહ્યું કે નોનસ્ટિકની જગ્યાએ લોખંડની કડાઈ તવી વાપરીશું, ઘરમાં સગામાં કોઈ વ્યસન કરતા હશે તો ચોડવીશું અને CEO સંજય કુમાર કોલેજનું ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ કર્યું છે અને દીન ત્રિપાઠીએ સંસ્કારોથી વિદ્યાર્થીઓનું સિંચન કર્યું છે। CEOએ જણાવ્યું હતું કે આજે 200 પૈકી 198 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। આપણે માતા પિતાના ઋણી છીએ। આપણે પેશન્ટને સવાલો પૂછવા જોઈએ, સમય આપો, કેમ કે તેઓ તમારી પાસે આશા લઈને આવે છે। આપણે આ આદતો પાડવી પડશે તો આપણે પેશન્ટનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકીશું, એટલે આપણે ધીરજ પણ રાખવી પડશે। આપણે અત્યાર સુધીમાં 2600 પરિવારને દત્તક લીધા છે અને તમામની દેખરેખ સારવાર કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં મહાનુભાવોમાં ઝાયડસના CEO સંજય કુમાર, ઝાયડસના ડીન CB ત્રિપાઠી, ડૉક્ટર શૈલેષ રાઠોડ તેમજ દાહોદના મેડિકલ કાઉન્સિલના ડૉક્ટર્સ, સ્ટાફ અને સ્ટુડન્ટ્સ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। रिपोर्टर नागेश्वर सेन, क्राइम रिपोर्टर्स टीवी न्यूज़, दाहोद। जो कि आपको कभी कभी डांटते भी हैं, पर डांट के पीछे प्यार छुपा रहता है। हाँ, तो वो लगी रहती हैं। और जब भी है ना यहाँ से घर जाती हैं शनिवार रविवार, पर जो मुझे पता है ना पेटेवर आ रहा है, टॉयलेट ब्लॉक हो गया है, यहाँ पर ऐसा हुआ है, लड़के को हॉस्पिटल भेजना है, तो सतत संपर्क में रहती हूँ। घर पे रहती हैं पर ड्यूटी पर रहती हैं, और यही हालत हमारी करीब करीब होती है। तो ऐसे ही मतलब हेतल बहन भी यहाँ पर एक हैं जो कि आपके लिए काम कर रही हैं, जो कि एकेडमिक में। नमस्कार, आज 20 नवंबर को हमारे ज़ायडस मेडिकल कॉलेज हॉस्पिटल में हमारे MBBS के 7th जो नया बैच MBBS में एडमिशन लिया है उस बैच का हम लोगों ने वाइट कोट सेरेमनी सेलिब्रेट किए हैं, जिसमें उनको कॉलेज के तरफ से एप्रन, डिसेक्शन सेट और स्टेथोस्कोप हम लोग स्टूडेंट्स को देते हैं। और आज के दिन से अभी वो लगातार एप्रन पहनना शुरू करेंगे, और साथ ही साथ उनको एक मॉडिफाइड चरक शपथ जो नेशनल मेडिकल कमीशन रिकमेंड करती है वो भी हम लोगों ने आज वो शपथ दिलाया है, जिसमें है कि वो अपना भी ख्याल रखेंगे और मरीज का भी ख्याल रखेंगे। आज हम लोगों ने ये हमारे मेडिकल कॉलेज के ऑडिटोरियम में सेलिब्रेट किए हैं। थैंक यू सो मच।